નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ઇનડેફિનેટ પ્રોનાઉન્સ જોશું, એટલે કે અનિશ્ચિત સર્વનામ. તો અંગ્રેજી ગ્રામરની અંદર આપણે ઘણા બધા સર્વનામો શીખ્યા, એમાંનું એક છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ, અનિશ્ચિત. વોટ ઇઝ ધ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ? તો અનિશ્ચિત સર્વનામ શું છે આપણે જોઈએ કે એ પ્રોનાઉન ધેટ ડઝ નોટ રેફર ટુ એની સ્પેસિફિક પર્સન ઓર થિંગ્સ. એટલે કે જે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુને માટે દર્શાવાતું નથી તેવું સર્વનામ, જેને આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ કહીએ છીએ. એટલે જે સર્વનામ છે કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ માટે ઉપયોગમાં લેવાતું નથી હોતું. કોમન ઇનડેફિનેટ પ્રોનાઉન્સ, તો સામાન્ય રીતે જે ઉપયોગમાં લેવાય છે એવા આપણે સર્વનામો જોઈએ, અનિશ્ચિત સર્વનામો. તો સમ વન, કોઈ એક, સમબડી, સમથિંગ, એની વન, એની બડી, એની થિંગ્સ. આ બધા જે શબ્દો જોઈએ છે આપણે, આ બધા ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે. એવરી વન, એવરી બડી, એવરી થિંગ્સ, નો વન, નો બડી, નો થિંગ્સ. તો આ બધા છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. હવે આપણે ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ્સ. તો અહીં આપણે ઉદાહરણો આપેલા છે. સમ વન ઇઝ ધ નોકિંગ એટ ધ ડોર. કોઈક દરવાજે ખખડાવે છે. એવરીબડી લાઇક્સ આઈસ્ક્રીમ. દરેક લોકોને આઈસ્ક્રીમ ગમે છે, એટલે કે દરેક લોકોને આઈસ્ક્રીમ ભાવે છે એવું પણ કહી શકાય. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કોઈ વસ્તુ અશક્ય છે નહીં. તો અહીંયા આપણે જે ઉદાહરણો જોઈએ છે મિત્રો, સમ વન, એવરીબડી, નથિંગ, તો આ બધા જે શબ્દો છે મિત્રો, એ બધા ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે. એના ઉપયોગો જોઈએ, યુઝિસ. તો ઉપયોગોની અંદર આપણે જોઈએ કે યુઝલી વેન ધ પર્સન ઓર ધ થિંગ ઇઝ અનનોન ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે જે વ્યક્તિ કે વસ્તુ જે અજાણી છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, અજાણી વસ્તુ, નોટ ધ ઇમ્પોર્ટન્ટ, એનું કોઈ મહત્ત્વ હોતું નથી. તો મહત્ત્વ ન હોય એવી વ્યક્તિ કે વસ્તુ કે અજાણી, એની માટે આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન્સનો ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ, તમારો ખૂબ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ખૂબ આભાર.